અકબર અને બિરબલની વાર્તા। અકબરના દરબારમાં મોટાભાગના દરબારીઓ બિરબલની ખૂબ જ ઈર્ષ્યા કરતા। એક દિવસ બધાએ ભેગા થઈને તેને ફસાવવાનું નક્કી કર્યું। તેમણે બાદશાહના મહાવતને સમજાવ્યું કે તું રાજાને જઈને કહે કે તમારો હાથી એવો ગાંડો થયો છે કે કોઈના કાબૂમાં નથી। તેમણે રાજવૈદને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા। દરબારીઓમાંથી એક દરબારીને નેતા બનાવ્યો। મહાવત તો રાજા પાસે ગયો અને તેને જેમ સમજાવ્યું હતું તેમ બોલ્યો। રાજાએ તરત રાજવૈદને બોલાવ્યા અને તેનો ઈલાજ કરવાનું કહ્યું। રાજવૈદે પણ તેને સમજાવ્યું હતું તેમ તરત કહ્યું કે જો બાજરીના છોડના ડુંડાનું દોરડું વણી તેના વડે જો હાથીને બાંધીએ તો જ તે કાબૂમાં આવશે। અકબરે તો રાજસભામાં એલાન કર્યું કે જે બાજરીના ડુંડામાંથી દોરડું વણી લાવશે તેને 1000 સોના મહોરો આપવામાં આવશે। આ બધા જ વિચારમાં પડી ગયા। અકબરે 15 દિવસનો સમય આપ્યો હતો। 15 દિવસ પછી રાજ દરબાર ભરાયો અને અકબરે દોરડા વિશે બધાને પૂછ્યું, પણ બધા જ નીચું માથું કરી બેસી રહ્યા। કોઈને ખબર ન હતી કે આવું દોરડું કેવી રીતે બનાવાય। બધા મૂંઝાયા। પેલા નેતા બનેલા દરબારીએ આ તકનો લાભ લઈ કહ્યું, અરે આપણા દરબારમાં બિરબલ જેવા બાહોશ માણસ હોય તો બધા કેમ ગભરાવ છો? અકબર પણ તરત બોલ્યા, હા, બિરબલને તો ખબર જ હશે કે આ દોરડું કેવી રીતે બનાવાય। તેમણે બિરબલને પૂછ્યું, બિરબલજી સમજી ગયા કે આ તો તેને ફસાવવા માટેની ચાલ છે? તે તો ઘણો જ ચાલાક હતો। તે બોલ્યો, જહાંપનાહ, મને 10 મિનિટનો સમય આપો। રાજા બોલ્યા, ભલે। બિરબલ તરત જ ઘેર ગયો અને એક ચાળણી લઈ આવ્યો અને બોલ્યો, દોરડું તો હું વણી આપું, પણ તેના માટે મારે ખાસ પ્રકારનું પાણી બનાવવું પડશે। જો આ નેતા દરબારી મને પાણી આ ચારણીમાં ભરીને આપે તો હું તરત જ મારું કામ શરૂ કરી દઉં। રાજાએ પેલા દરબારી નેતાને ચારણી આપી અને પાણી ભરી લાવવા કહ્યું। નેતા દરબારી તો રડમસ થઈ ગયા। તેમણે કહ્યું, બાદશાહ, આ તો અશક્ય જ છે। ચારણીમાં તે કોઈ દિવસ પાણી ભરી શકાય ખરું? બિરબલ બોલ્યો, જહાંપનાહ, આ તો મને ફસાવવાની એક યુક્તિ છે। રાજા સમજી ગયા। તેણે દરબારીને સજા ફરમાવી। દરબારીએ પોતાનો ગુનો કબૂલ કર્યો। મહાવત, રાજવૈદ અને બધા જ દરબારીઓને રાજાએ શિક્ષા કરી। બધાએ બિરબલની ચતુરાઈના વખાણ કર્યા। રાજાએ બિરબલને 100 સોના મહોરો આપ્યા। જો તમને મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું આવી જ અવનવી વાર્તાઓ સાથે।